કંટાળ્યો 10 ધક્કા ખાધા પણ હજી રેશન કાર્ડ નો કોઈ મેળ આવ્યો એમ લાગતું નહીં. હવે અત્યારે દિવાળી ચોપી દો કંટાળ્યો. આ હું રોજ રેશન કાર્ડ ના આધાર કાર્ડ અપડેટ કરાવવાનું નવા નાટક લઈને હેડે આવી. હા જો તો આધાર કાર્ડ ને રેશન કાર્ડ અંગાત પહેરાવા. ઓહો તે પહેલા તારા હું આ નવું નહીં લાયા હોય નાટક. આધાર કાર્ડ ના જે રેશન કાર્ડ અંગાથી લિંક કરાવવું પડે. તો મારે નવું ચોઈ આવે તો મારે જોશે આવ્યું જોશા નકર ના કરાવ કંટ્રોલ બંધ થઈ જાય. એવું તાં તો પણ મારે આવું નહીં યાર. તાં કેવું હોય આવું એકલું હોય આ નહીં ના રેશન કાર્ડ જ નહીં. ના હું કરી તા આટલી કર કઢાઈ જ નહીં પણ તો તમારે તો શું જરૂર હતા. ચાલશે તમે લાવો ને થોડું હાલજો. કેટલા દાડા જવું પણ એક દાડો જોયું કે પેલું નેટ પટી ગયું ને આજ જો તો કે ભાઈ અંગૂઠો નહીં આવતો. મેં કીધું ના અંગૂઠા કાપી લો રાખ. તે કીધું નેટ આવે ને એટલે લગાઈ દેજે અંગૂઠા દ્વારા રાખ કાપી. એવું કર્યું? અરે તાણ હું કેટલા ધક્કા ખાવાના. આ તો તાર ધક્કામાં તમે ખાઈ રહ્યા હોય એટલી કે ના જાય રે તમે ધક્કા ખાઈ રહ્યા નાટક લાવી. હમણાં પેલું વચ્ચે નતું આવ્યું પાન કાર્ડ નું આધાર કાર્ડ નું. આ પાછું રેશન કાર્ડ અંગાત આવ્યું. હવે અમારે જો ભણ તો આવતો નહીં હોય રેશન કાર્ડ જ નહીં યાર. છે યાર રેશન કાર્ડ ના આવે એવું બને. હોગું વળી કે ઘરમાં પડ્યું હોય તો જો તમારે હંગાત કરજો પાછું ખબર નહીં પડતી. આ કરી દેજો ને પા ઘઉં ચોખા બોખા કોઈ મળે નહીં. હારું તમે હંગાત આવજો પાછા. એ તો હું આવું. હારું હેડ હજી મારે બાકી રહી ગયું આપવું જ પડશે. એ કે હું અભણું મને ખબર નહીં પડતી. એટલે રેશન કાર્ડ કોઈના ઘેર ના હોય એવું બને. ખાવાની ખબર પડતી નહીં. એવું તો પાછું તો ખબર હોય ડોસી બધું લેવા જાય ડબલો ને ડબલો ઉપાડી આ પીપીને ફરતા હેડી તો ખબર હોય રેશન કાર્ડ જ બાકી ઘરમાં હક નહીં એ ખબર નહીં. બોલો હવાય મોઢું પડે શું થયું હેતી નહીં અને થકવાડી કાઢ્યો આજ તો મને. એ કે સર હા બોલો. આધાર કાર્ડ ને રેશન કાર્ડ સર ને આપણે એ આપડા ઘેર પડ્યું. રમતું જે જ્યાં પંચાયતમાં કોક અંકુશ આલવા નહીં તે કઈ કીધું તમારે? મને ભેગા થયા હું હોમ જ મળ્યા હતા. હું કે ચાલ જણ રમતુજી હા કે હું અપડેટ કરાવજો તો કે અંકુશ આલવા. તે આપણે જઈએ એને મળે હું મળું એનું કોઈ વચ્ચે મને ખબર પડતી નહીં એટલે ભેગા થઈને કહેજો પાછા. હા તે હું કહું એડા હું ભેગો થઉં. પાછા જતા ના રહો. એ તો જ્યાં તે રે ઘેરે જ છીએ હા હું ઘર હું જતા હતા. હા હું ઘેર દઉં એડા. તમે જો રમતુજી ઘેર હું આ ઘેર સાયકલ મેલીને આવું. હારું ચાલ હું જઉં ચાલ તમે અહીં આવો હું બેઠું. હા તમે બે હું ના વચ્ચે આગા પાછા હું બોલાવું. હાર હું હાલ જ હારું ચાલ હો આ સાયકલ મેલીને પાછા આવજો. ઓવે હારું મારા આધાર કાર્ડ નહીં રાશન કાર્ડ નહીં પણ દર્શનના 5 શર્ટ નહીં હવે યાર મને સારું કીધું આવું તો મને ઊંઘ નહીં આવતી ને હવે રાતમાં ઊંઘ નહીં આવે એ આવા સારું છે નકર મારે ડખા જ થઈને ઉભા રહેવાના છે. હવે એને સમજાવવું કેવી રીતે મારા લ્યા મારું હારું હશે તો બંધાતું નહીં. અલે આ દુજિયા બંધાતું જ નહીં. એટલે મારો ભત્રીજો ચલો રહ્યો લે ભત્રીજો. હા કાકા લે હેડ કા હેડ. અને આપણા ખેતરમાં જોઈને આવ્યો. એ પાણી તો બધું ભરાઈ ગયું એંડા તો બધા બળી ગયા એવું કરવાનું હવે. અલ્યા જબરું કર્યું તા તો પાણી બધું કાઢ્યું ને અચાળામ બધું અચાળામ કાઢ્યું. હા આમ કેવું લાગે એંડામાં કોઈ તને કશું થાય એવું નહીં. કારણ એક કોક દેવું પડશે. એક કોક પોટલી ઉપલાવજે તાન મોટો ભારો એમ કે ભત્રીજા ઉપલા આ તો ના કઈ મોટું બધું હોય. અલ્યા તને ખબર જ પડતી નહીં કોઈ વગડામાં બધા વરસાદ દે કરે મોટા મોટા ફોરે તો બધું બાળી કૂટી આ વેલા વેલા એવું લીધું મીએ ઘેર જઈએ તારા તને કોઈ ખબર જ પડતી નહીં. અલ્યા ભત્રીજા. હવે કાકા અલ્યા પસાઈ રહ્યો. અરે કાકા તમે આ બાજુ આ રમતુડા જેવું કરી દીધું છે. એને ખબર હોય નાખવાનું તો આ નાખી દીધી ડોબલ. એ ઝેરીલો રમતુડો એને ખબર જ નહીં પડતી. હવે કુફી લગાવાય. હા ખબર નહીં તમને તો. એટલે હાલ ક્ષેત્રોથી આયા મને ખબર જ નહીં કોઈ વાત ના. તમે આખી જિંદગી પોર્ટલે જ ઉપાડશો. એવું થયું કોઈ નવીનતા આવ્યું. પેલા રમતુજી અમારા મોટા ભાઈને કીધું હા કે કોઈ પેલા રેશન કાર્ડમાં ને આધાર કાર્ડમાં અંગૂઠો હાલવાનો તે હવે રમતુજી ઘેર જવું આપવો જાડો. અંગૂઠો તો મારે હાલવાનું. આપણે હવે નવું કઢાવવાનું જ છે ને જૂનો બંધ થઈ જવાનું. રેશન કાર્ડમાં હું જઉં તમારે આપો તમે આવો રમતુજી ઘેર આવો. હા તો અમે ભેંસનો પોટલી નોખીને આવું. અરે ભેંસે મારવા જાવ ગોળી નાખો પોટલી હોય હેડો. ચાલો પત્રી હેડ પાવડું. અરે પાવડું બાવડું હા પડ્યું હોય.
ભાઈ કાપી નાખો એટલે પાર આ વળી હું રોજ રોજ અંગૂઠા હાલવાના. અરે હરતનજી આવતો હતો ને પટ્ટી થઈ જાય પાછા. આ નક્કી અંગૂઠા કાપવાની વાત કરતો હતો હોર્ન બ્લોક પર કાપી નાખો. આ પોફળી જ નાહી ગયા ઓજે હમણાં પાછા આવશે. એને પાછું કીધું એટલે એમાં પાછી હલવાલા છે બે અહીં તો નહીં પાછા ચેનથી. હવે હાલ કે આ વળી કોઈ નવું કઈ જાય રેશન કાર્ડમાં કે અંગૂઠા હાલવાના ઈવન પાછી ખાવાની ખબર નહીં કે રેશન કાર્ડ હા કે નહીં એ જ ખબર નહીં. એનો ભાઈ કરસાનીઓ બધું દબાઈને બેઠો હોય નોમ ઈવાનો હી પણ તો કશું હાલ એકલો જઈ જઈને ઠેલ્યો લઈને ઉપડા બધું લઈને આવતો રે ઓન બધું ગગનમાં ગાજ ફૂંચી ખાવાય નહીં હોવાનામાં બીજો વાર ના અલગ કરાવી દે એનું રેશન કાર્ડ ના કઢાવા અલગ ભેગું રખાયું. પોપટજી હેડો. અલ્યા શું છે? અરે આ તો બગડી. એ અરે હું આઈ કજો તો અમારે આ દ્વારા ધાર્યું લઈને કે કાપી જ નાખું. અરે બીજું કોઈ કાપવાનું કહેતા નથી. અરે હું હોમો જતો મને કહેતા હતા. આ વાપરતા નહીં અને ભરાયું હોય તેવા મારું લોહી પી જાય યાર. પણ આ તો એકી ભેટી આપણો તો ઉલાળી મેલી કરી તમે તમે ભાઈ જો ખબર પડે મને. હેડો હેડો હું કાપી નાખી હેડો. હેડો જા. કોઈ બીજું હશે તમે અરે કાપી નાખું કે ના કાપી હેડો. આ કરસન છે ને એ પાછો બનેલી બુટ્ટી આટલી કર તો હરતનજી ને સંભાળતો નતો અને હવે પેલા અંગૂઠા હાલવાનું છે રેશન કાર્ડમાં એટલે ભાઈ કરીને લઈ જાય. ખબર હે કે ભાઈ આવે નહીં તો પણ કંટ્રોલ ઓછું થઈ જાય નોમ એક નીકળી જાય. પણ મારા આજે કાયમનું દુઃખ કાઢી નાખવું 10 દાડે દોડું આ તો થળોમાં કાપી નાખું એટલે પાર આવે. અલ્યા રમતુજી હું કાપી નાખું. અલ્યા કરસનજી 15 દાડાથી ધક્કા ખાવું પંચાયતમાં. હા રોજ સવારે જવું એટલે કે આજ નેટ નહીં હા. બપોરે જ કે રિસેસ પડી કેટલા દાડે ધક્કા ખવડાવે. એ તમે તો વોન કીધું ને તારને મને ખેતરમાં કોઈ કોમ નહીં કરવા દેતા રે. પણ હાચું હોય યાર આખું ગોવા મળીએ તળ્યું તમને કોઈ ખબર જ નહીં વાતની. આ વોને કીધું તારને ખબર પડી. દુનિયામાં જીવો તમે કોઈ ગતા ગમ નહીં એટલે શું કહેવાય. અલે હવે હેડો. રમતુજી કીધું રેશન કાર્ડમાં જીનો નોમ હી ને એ બધાના અંગૂઠા હાલવા પડશે. તે અમારો જીનો તો અંગૂઠો નહીં હાલો ને કમી થઈ જાય એમાંથી. એવું હે? હા ભાઈ રેશન ઓછું થઈ જાય છે મળે. તે અમારા આબુ વધે હેડો. હવે અત્યારે તો જાઓ, હાલ જઈને આવ્યો હું પાછો આવ્યો. એ ના આ પોપટજી ને હવે કે કાલ આવજો. આ પોપટજી ને આએ અલ્યા મારા માં તો પોટલી તમારે કેટલો નોમ ઈ રેશન કાર્ડમાં? અમારે 4 એટલે જીનો નોમ હોય ને બધાના આધાર કાર્ડ અંગાટ લેતા આવજો. બધાના અંગૂઠા હાલવા પછી. બરોબર આના હું કહેતો હતો મને પોટલું પડેલું આમ નોખાવરાયું ગાય કે હરજી હાલ કે બધું આખા ગામમાં એ તો પછી તમારે કરાવું ના કરાવું તમારા મનની મરજી. મારે તો તમે ઘેર કોઈ મારે કહેવા આપવાનું ના હોય. ના અમે તો રમતુજીએ કીધું એટલે તમને કીધું. એક તો વાપરતા નહીં અને ઓનું કોઈ કેવું ના આ તો મારું લોહી પીધો એ. આ તો હોમાં આવતા મને પૂછ્યું મંગી તો જઈને આયા રેશન કાર્ડ ને બે લઈને હા. અંગૂઠા હાલવાના હતા તે ઈકણ જઈને આવ્યો અપડેટ ના કરાવવા. આલી દે આપણો રેશન આપણો બધું કાલે આવશે ઘઉં ચોખા તમે સારું કીધું ખોટું એટલે કીધું. હા ને એ પાછું જરૂરી છે. એવું હે? હા એટલે એ તો તમારે કરાવવું જ પડશે ફરજિયાત. ના જઈએ અમે જેટલો નોમ હશે ને બધાને અંગૂઠા તો હાલવા જ પડશે. અરે રમતુજી મને વાત મળી કે જે જૂનું એ બંધ થઈ જવાનું હે? જૂનું બંધ થઈ જાય જે અંગૂઠા હાલશે ને હા એ પછી નવા સરથી બધું નવું આવશે. આ નવા સર્ટિફિકેટ થી આ ચાલુ બધું નવું. બરોબર જે અંગૂઠો નહીં હાલે નોમ એટલે કમી થઈ અમારા અંગત જાય. તમે આવશો હવે મારે તો જવું જ પડશે. આ લઈને બેઠો જો હાલ ધક્કો ખાઈને આવ્યો. એવું હે? તાણ તો અમે અમારે લઈને આવીએ. તે હવે સવારે વાત હવે કાલ તો વહેલા ઉઠું ને ચા પીવા રહેવું નહીં ઉઠીને સીધું ઈ જતું રહેવું હા. પંચાયત. આ તો હું પંચાયત ખોલા ને પહેલા ઈ જઈને બેસી જવું દરવાજે. એ આપણો હું આ તો આપણી ના સલાહ- કરી જઈ અને દરવાજા આગળ જ ઊંઘી. એ ચાલે વળી ઉઠવું ને જવું. પણ ઊંઘવું ઈ નહીં. ઘેર નહીં ઘર ઊંઘવા મવા હળગાવા એ ઘેર શું આને કરવાનું કાલ જાય એટલે આપણે જવું છે અંગાત આપણે- તમારું નામ થઈ જાય તમારું યાદ હવે આગળ અમારા તમે હું વાત કરો પબ્લિક ઊંઘતી નહીં એના માટે. મને નહીં આવતી. સમજાવો ને 10 વાગ્યા પછી જઈએ ને તો લાઈન થઈ જાય લોબી. હું કહેતો આવશે પણ એ તો વારે ભણેલા એટલે બધું યાર ખબર પડે હવે એ ઊંઘવાનું વાત તો કઈ ઊંઘાય યાર હવે આપણે છીએ હા ના હવે કઈ બુધવારો હશે પંચાયતમાં કોઈ ઊંઘવા દે યાર. ઊંઘવા દે તમે બોલ અરે બહાર ઊંઘવા દે કે દરવાજા આગળ. ઓય, અને ખબર જ નહીં તમને પેલા પડતી. ભિખારી ગોળમી દરવાજે ના પડી રહેવાનું મોટા હોય. ભાઈની આબરૂ કાઢશો તમે ખબર પડે ભાઈ મોટા લાર્યા છે હા મોટા હું શું છે? સમજ ને? આ કરસન કાકો ને બધા ભેગા થઈ હગાન વાટ લઈને તો નહીં આયા લાગે. તો તમાર જીનો નોમ પર તૈયાર રાખજો. બધા ભેગા થઈ એટલે પટી જઈને આવ્યો. માગન વાટ લઈને તો નહીં આયા. ઓ વાના વાયુ હગા ની પડી હવે આખા દાડો હરિયો કાઢા મરી જવા પંચાયતમાં જઈ. હવે હું ફરવા ગયો તો તે તારા હગાન વાત લઈને આ વની હગું કરવાનું વનું. આ રમતુજી. રેશન કાર્ડ અંગાત આ આધાર કાર્ડ ના પહેણાવાનું હે. રેશન કાર્ડ નવા નાટક નહીં લાવી મિલો અંગૂઠા હાલવાના. રમતુજી
અમારા બે ભાઈઓને ઘેર જાવું નહીં આજે કોમ પટાઈ જ દે હેડજો હવ એવું કરશું હવ. પણ હું પાછો આવી આગળ રિસેસ પડી હતી તે પછી એટલે હવે ખાઈ રહ્યા છીએ 2 વાગ્યાની સાચી વાંધો નહીં. 2 વાગ્યાની વાત હવે કાલ કરવું ના જ કરવું. કાલના વાયદે રહી વાયદે ગયો પડી રહ્યા. કાલ કદી નહીં આવે તાણા કાલ થયું કદી તમને હેડો અમારા હંગાત હવે કોમ કરો આજ પાણીએ નહીં પીવું પણ ઈ જઈને બેહી રહેવું એના દરવાજે ગેટ આગળ એ રાખ. કામ પૂરું કર્યા આગળ રહેવું નહીં. આવ. એટલે હંગાઈ હેડો તમારે આધાર કાર્ડ ને એ બધું લઈ લો તમે હેડો એ તો લાયા છે મારા પેલા ભોળા લઈ આવો હસી. હો? તો પેલી બાજુ તમે લાયા હોય? હું તો લાવ્યો છું તમે કોઈ મારા પાસે છે એટલે લાયો છું હું હેડો ને લે, તમે. તમારે ભેગું નહીં યાર બે ભાઈઓ એ લાયો હેડો ને અને આમ નામ હોય એ નહીં કેવું હા તે લઈ લો હેડો હું પેલી બાજુ બહાર ઉભો રહું હા, લે. અંગાથી પેલા ઝોપા આવો તમે કાકા અમે તમે પછી લઈને આવો અમે લઈને આવીએ અને ઓના લેતા આવજો અંગાથી અને એનું આધાર કાર્ડ તમે પાછા આવતા રાખું હું તો પાછો આવતો જ હું તો બેહી રહ્યો ના હોય તારો રિસેસ પૂરી થાય ને મારે તો બધું કમ્પ્લીટ કરાવી મેં તો તમારે પટી ગયું પટી ગયું હું ફોટો ઘેર આવતો રહું. હું અને બેઠો આ બધાને થઈ જતો. કીધું તમે આ બધાને કીધું ઓ અપડેટ કરી દેજો બરોબર આધાર આ કાર્ડ મારે તો ખેતરમાં નહીં જવા દેતા રે કો અને છોકરો નામ ચડાવવાનો હોય ને તો ચડાવી દેજો મોય ને નિહારમાં સાહેબો હવે તો નવું ગાંઠ્યું પાછું લો મેં કીધું ખોટું છે હા સાચી વાત એટલે અપડેટ કરાવી અને બધું કમ્પ્લીટ કરાવો હું કમ્પ્લીટ કરીને આવ્યો બરોબર એટલે આ હવે એ જ વાત કરી મેં એવન આ આધાર કાર્ડ હે ને આમાં અંગૂઠો આલવો એ જરૂરી જ છે ના, જરૂરી છે અને આ કરાઈ દેવા તો તમે કાયમ માટે શાંતિ થઈ જાય. લેજો અમે કરી હવે તમારે કોઈ લાભ નહીં મળે કોઈ લાભ નહીં સરકારી મળે પાસો. સરકારી. અને આ કરી અને દીધું ઓ વાત સાચી જો લેજો. હો, હેડો અમે કરી હેડો ભાઈ દીધું. ભૂલ ના જાઓ પેલી પોટલી તમે લેતા જો વાળો પછી કાકા હતા. પોટલી ભૂલી જાઓ તમે અને આ આધાર કાર્ડમાં ને આધાર કાર્ડમાં ને આ પેલા વિમાન બધું રેશન કાર્ડમાં જ બની જવાય હા મારું મહેણા વગાડ વાહ 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 જીજે તું